સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર જોવા મળે છે, ત્યારે સુરતમાં ડીસીપી ઝોન 1 દ્વારા પોતાના વિસ્તારમાં આવતા તમામ પોલીસ મથકના આરોપીઓને પૂર્ણ પોલીસ મથકે બોલાવી તમામને કાયદામાં રહેવા સૂચના અપાઈ. ગુનાઓના કારણે કોઈ નોકરી ન આપતા હોય તો અમને જાણ કરવા પણ જણાવ્યું હતું. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતા હવે પોલીસે ફરી અસામાજિક તત્વો પર લાલ આંખ કરી. ત્યારે સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 1ની ટીમ દ્વારા અસામાજિક તત્વો પર તવાઈ બોલાવાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચના અન્વયે અને સેક્ટર 1 વાબાંગ ઝામીરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 1 અશોક કુમાર અને એસીપી એ ડિવિઝન વિપુલ પટેલ, એસસીપી બી ડિવિઝન પીકે પટેલ દ્વારા ઝોન 1માં આવતા તમામ પોલીસ મથકો જેમાં વરાછા, પૂણા, સારોલી, કાપોદ્રા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલી મિલકત સંબંધિત ગુનાઓને આરોપીઓને પૂર્ણ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત કરી તેઓને સૂચનાઓ આપવામાં આવી હતી. તમે પોલીસની નજર હેઠળ છો. જો કોઈ અન્ય ગુના કરવાની કોશિશ કરી તો કડકમાં કડક સજા કરવામાં આવશે. સાથે સાથે તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે તમારે કોઈ જગ્યા પર નોકરી કરવી હોય, તમને આ કેસના કારણે નોકરી ન આપતા હોય તો અમને જાણ કરવી, અમે તમને મદદ કરીશું. કોઈ વ્યસન કરતા હોય અને ન છૂટતો હોય તો પણ અમને જાણ કરવી. નશો છોડાવવા માંગતા હોય તો તમે પોલીસમાં પણ સપોર્ટ કરશે. એટલું ધ્યાન રાખજો કે ફરીવાર જો કોઈ ગુનો કર્યો તો પોલીસની નજર તમારા ઉપર જ છે. સુધરી જાઓ. સુધરવા માટે અમે તમને પૂરેપૂરો સાથ આપીશું, નહીંતર કાયદો કાયદાનું કામ करशे. आज रोज जोन 1 विस्तार में जितने भी मिलकत संबंधित गुनहगार हैं जिनके ऊपर पहले एफआईआर दर्ज हुआ, उन सब का हमने रौनक परेड किया और सबको यहाँ पे पूना पुलिस स्टेशन के विस्तार में सबको हाजिर रखा. उनको हमने ये बताया कि पुलिस जो है वो कंटिन्यूस आपके ऊपर वॉच रखी हुई है और अगर आप इस तरह की ऑफेंसेस करते हैं तो पुलिस आपको इस तरह से बार बार आपको चेक करेगी और आपको ऐसा नहीं है कि दूसरा ऑफेंस करने देगी. साथ ही हमने उनको मेन स्ट्रीम में आने के लिए प्रेरणा भी दिया और ये भी बोला कि अगर आप किसी व्यसन या नशा मुक्ति में जाना चाहते हैं तो उसमें भी पुलिस आपको सपोर्ट करेगी. और अगर आप कोई एम्प्लॉयमेंट देख रहे हैं, कोई रोज़गार देख रहे हैं, अगर आपको उसमें तकलीफ़ हो रही है तो उसमें भी पुलिस आपकी मदद करेगी. तो ये कंबाइंड प्रोग्राम रखा गया और लोगों को हमने इससे प्रेरणा दी और उनको ये समझाया है कि गलत रास्ते से सही रास्ते पे आएँ. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.